મહારાજ પંડિતજી રૂપિયાનો શ્રીફળ લઈ ગયા એનો ઘણો સમય થયો છે પંડિતનો કાંઈ હતો પતો નથી આવતા જરાય છે હાલો હાલો ભૈયા જે હર કે યુ મંગે પંડિત આવ્યા ને ભૈયા જે હર કે યુ મંગે પંડિત આવ્યા ને રાજના દરબાર ભૈયા જે હર કે યુ મંગે પંડિત આવ્યા ને જય થાવ મહારાજા આજમલ જય થાવ પધારો પંડિતજી પધારો પણ એ તો કહો કે મારી લાડલી સગુણાનો કયા રાજ્યની અંદર વિશાળ કરીને આવ્યા હા મહારાજ દેશ ફર્યો પરદેશ ફર્યો જ્યાં રાજ્ય સારું હોય ત્યાં રાજકુમાર સારું ન હોય અને જ્યાં રાજકુમાર સારું હોય ત્યાં રાજ્ય સારું ન હોય મહારાજ ફરી ફરીને ઠાક્યો અને બિંગલગઢ નગરીની અંદર જઈ અને પુત્ર પ્રતાપ સાથે શ્રીફળ ઝુલાવીને આવ્યો છું મહારાજ અરે પંડિતજી કે જાતા પહેલા મેં તમને કીધું હતું કે પંડિતજી દેશ જાજો પરદેશ જાજો પણ એક બિંગલગઢની અંદર તમે નો જાતા હા મહારાજ જતા પહેલા મારી પણ એક શરત હતી મહારાજ કે જ્યાં પણ હું રૂપિયોને શ્રીફળ ઝીલાવું તે તમારે માન્ય રાખવું પડશે મહારાજ ખરી વાત છે પંડિતજી એ તો કહો કે લગ્નની તિથિ શું આવી છે હા મહારાજ લગ્નની તિથિ બહુ નજીક છે મહારાજ સાતમ ને સોમવાર ખરી વાત છે સતી તો સાતમ ને સોમવાર બહુ નજીક છે તો રૂડા માંડવા નખાવો ને રૂડા ગીતળિયા ગવરાવો અરે સ્વામીનાથ દેશ પરદેશ કંકોતરા લખી નાખ્યા ગણેશ સ્થાપન થઈ ગયા આ માંડવા રોપાઈ ગયા આ હાઈની વેળા થઈ પણ આ જાન ક્યાં નો દેખાય અરે સતી તો જાણતો હવે આવતી જણાતી હોય એવું લાગે છે એ સાંજ એ પડીને ઝાલા ગામમાં ગમે એવા નાના મોટા છોકરા હોય ને તો લગ્ન પ્રસંગમાં જવા દેવાય હો કેમ થયું એટલે અમે છોકરા પરણે આવતા નથી અમારે છે ને એટલે શું કરું પણ ગામમાં તો આડોશી પાડોશીમાં જોયા હોય ને આ પતો રાજા આવી અને પાદરા ખુડે બેહી ગયા અમારે વધાવવાનો નહીં પણ 360 કિલોમીટર થી આવ્યા છે અરે 360 હોય કે 375 હોય જે ખાતી વિધિ કરવી પડે પછી તમે બોર્ડ ને આપજો જો કાલ લગ્ન કર્યા ને કાલ છૂટા છેડા થયા ઈ નો થવું પડે એવું નહીં થાય થાકી ગયા છે ભલે બેઠા બતાવીને તમારે બતાવવાના છે ને પોતું ઊભો થઈ જાવ પાછો એ વાગે ભલે ઢોલો ને વાજા મારે આંગણ આવે છે વર રાજા
આવ્યા રે લોલ બોલા બોલા કાંચન વરણાનો ઓર બાપૈયા એ લીધા રે કઈ વરણાના ઓ વરણા રે લોલ લોલ નથી લાયલા સાડી શેલાની તમે જોડ નથી લાયલા હારા આંચળીની તમે જોડ હરખે વધાવાય અમે આવ્યા રે લોલ એ વરરાજાની માને ત્યાંથી કૃષ્ણ વેવાય આમ તબિયત પાણી તો હારા છે ને રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડી ને તો કોઈ વાંધો નહીં તકલીફ ક્યાંથી પડે પેલા બે ભાઈ બંધ હતા પછી ભાઈની દીકરી તેની વેવાય પડ્યા તકલીફ પડતી છે અને પડી હોય તોય ન બોલાય કેમ બોલવું મારા વીરની પોપાટ સારકી બોલી પંખી પ્યારા લાગે મહારા રાજ મારા તે વીરના મા ભાઈએ પૂછું મારે જ પ્રેમ મોડા મહારા તમારા ગામના ગણપતે કન્યા પધરાવો સાવધાન કારણ કે ઘોરદાદા કે કન્યા પધરાવો સાવધાન પણ એક ભાઈ વગરની બેનડી કાકાના કુટુંબ નથી મામાના મોસાળ નથી એ ગણપતિને પ્રાર્થના કરે છે કે આવનાર વરરાજા માંડવે પોખાઈ જશે જોઈ અને જોવામાં ઉતાવળું પગલું ભરાઈ જાય તો મારા બાપની પાઘડીને કાળો કલંક લાગે તેથી સગુણા બેન સોળે શણગાર સજી હાજતે ગાજતે મંડપ તરફ આવે પણ કેવી રીતે આવે કોટી શિંગડી નવરંગ પગમાં ઝાંઝરનો જણકાર ઝાંઝરનો જણકાર કંકુ પગલે આવો બેની મંડપની રે મોજા ચોળે
લીલા તોરણિયા બંધાયા મારે માંડવે ગજાડી જાનું રે તેડાવી મારે આંગણ ચગુણા બે અમે પોકણ ગઢ છોડીને જજ સાસરે કર છોડીને દજ સાસરે આજે રણિયાળા ગામના પવિત્ર ચોકની અંદર પ્રભુ રામદેવનું જીવાળી ગામનું નકળગ્રામ મંડળ આજે કહેવાય છે કે રૂપજીભાઈ વાલ્મીક તો દાદાનું વાયક હતું અને દાદાને એવી કઠોર માનતા હતી કે દાદાના દીકરીની
કોઈ સંતાન નહીં. આજથી 25 વર્ષ પહેલા ઢસાની બાજુમાં પીપળવા ગામમાં અમે રમવા ગયેલા ત્યારે માજીએ માનતા કરેલી કે 8-9 વર્ષ વીતી ગયા, મારી દીકરીને કંઈ સંતાન નથી. પ્રભુ રામદેવની કૃપાથી જો દીકરો કે દીકરી ભાગની વાત એક સંતાન આપે તો લીંબાળી ગામનું રામા મંડળ રમાડે. જ્યારે આપણે ધરતીકંપીઓ ભૂકંપ 2001ની સાલમાં ત્યારે માનતા કરેલી, આજે 24 થી 25 વર્ષ જેવું થઈ ગયું. આજે એમના ઘરે દીકરી છે, દીકરીના લગ્ન લેવા ગયા, 16 તારીખે જાન આવે અને માનતા એવી છે કે દીકરીના લગ્ન પહેલા મંડળ રમાડવાનું. તો દાદા આવ્યા અને દાદા રોડે કાગળિયા વીણે છે, કચરો વીણે, પોતાનું ગુજરાન ચલાવે. આવા માણસ પ્રભુ રામદેવના મંદિરે આવી અને દાદાને માનતા હતી 24 કલાકની. પણ પહેલી વખત દાદા આવ્યા, ખુલાસો ન કર્યો, રજા ન મળે. ફરી દાદા આવ્યા કે મારે 24 કલાકની માનતા છે, મારી પરિસ્થિતિ નબળી છે, દાદાને અરજ કરું કદાચ 12 કલાકમાં છોડી દે. આજે દાદા પ્રભુ રામદેવની કૃપાથી 12 કલાકની માનતા પૂર્ણ કરે છે. તો બેનના લગ્ન છે 16 તારીખના અને મંડળ રમાડ્યા વગર છૂટ્યો નથી દાદાનો. આ બહુ કઠોર હતો, છતાં અમારે કાયમ નહોતો. એ જે જૂનાગઢથી આવ્યા શિવરાજના મેળામાંથી અમારા બધા છોકરા થાકી ગયા, છતાં દાદાને કીધું દાદાનો હુકમ હશે, રજા મળી જાય છે તો તમારી માનતા પરિપૂર્ણ કરી દેશે. તો આ નિમિત્તે આવ્યા છીએ અને લીંબાળી આવજો કોઈક દિવસ. આપણે રામજીભાઈનો આશ્રમ ત્યાં છે અને રામજીભાઈ સુરતની અંદર મંડળ લઈને ગયા હતા આજથી 15-20 વર્ષ પહેલા. એના મંડળમાં અમે રમી ગયા, લાખો રૂપિયાનું અમે દાન કરીને આવ્યા છે. આજે એ ભગત પણ અહીં હાજર છે. લીંબાળી ગામની અંદર રામાપીરનું મંદિર અમારે પરિપૂર્ણ થઈ ગયું છે. 3 વીઘાની અંદર છે, વંડો બની ગયો, સાધુ છે, કોઈ આવે એને આવકારો આપે, અન્નનો ટુકડો આપે, બધા હારી છે. જે તમે રૂપિયો આપશો 1 રૂપિયાથી 1 લાખ સુધી રામદેવજીના મંદિર જ વાપરવાના. અમારા લીંબાળીના મંડળના સભ્યો એક પણ ફીવાળો નહીં. ત્યારે પાત્રના અભાવે આપણે બાકી કલાકારો તેડાવવો પડે, એને અમારે આપવા પડે. પણ અમારા મંડળના સભ્ય લીંબાળી ગામના બધા સેવા જ આપે. અને લગભગ તો આ રામજીભાઈના આશ્રમ આવ્યા છે આ બધા આપણે ભાઈઓ, એને ખબર જ છે. અને આપણે સંભાઈ ઉત્સવ કર્યો હતો રામજીભાઈ, આપણે અવારનવાર ઘણા ઉત્સવ કરે છે. એવું ન માનવાનું કે વ્યક્તિના ઘરે હોય તો આપણે ન જવું. તમારા બધા ભાઈ દાદા પિતા નામ મુકેશભાઈ કે તમારે પૈસા વડોડો ઘોર કરો, ચોરી અંદર આવવાનું. પણ તમારા ઘરે તમે આવ્યા છીએ, તમે ન આવો તો ઘોર કોણ કરે? આમાં કઈ જાતિ ભાતિ આવતી નથી. તમારે જે ભાઈઓ બહેનોને ઘોર કરવો હોય તો આવજો. અને શાંતિ બહુ હવે કાયમ રહ્યો નથી, કરવાના. તો જે પ્રભુ રામદેવજી તમને અપાવે જરૂર આપજો. દેખે છે નાણું તો રડતા મળશે, આવું ટાણું નહીં મળે. જેવા તમે કહો છો કે ભોરી નહીં કરે ત્યારે કોણ કરશે? ગામ છે તો હાથીનો પગ છે બાપા. ગામ નહીં દિશે ને મહેમાન દિશે ને ઘરધણી દિશે. ગામના સુલ્યા નો દે, ગામના રામા બાપાના માનતા એના ગામના છે. આ તો આખા ગામની શોભા કહેવાય બાપા. ફૂલને તો ફૂલની પાંખડી દેવું આજ અમે તમારા આશ્રય કહેવાવી. અને તમે જો ન દો તો બીજા દે કોણ? પણ તમારી પાસે પરાયણે કોઈ રૂપિયો નહીં લઈ લે. અને બીજું કે એક પેલું મંગળ વર્તાય પછી આપણે 11 કે 21 સુંદરી નોખી લેવાની છે, એ રામાપીરના મંદિરમાં વપરાય. બીજું કોઈ સણમાં માનાડું એમાં વપરાય, પણ આ મંદિરમાં વપરાય. એટલે પેલું મંગળ વર્તાય ને બીજા મંગળ આપણે માથે ભીરો ગોળો બાપા લેવાનો છે અને એ ગ્લાસ માથે એની માથે ફેરવવાનો છે. એટલે આમાંથી માણસું ઓછું ન થાય છો. આ 100 એકલું બેઠા રહેજો, આગળ ખબર ન હોય. અમુકે ગોળો જોયો, અમુક એનો મારો જેવું ઘર બહાર ન નીકળ્યું ક્યાંથી જોયો હોય. એટલે હું તો ગામો કામ રખડું છું બાપા. એટલે પહેલા મંગળ તરફ જવાનું છે તો કોઈ મંગળ ખાલી ન જાય અને બીજા મંગળે ગોળો બતાવવાનો છે બાપા, બરોબર ને? અને બીજું કે જે દીકરીની માં હોય
એ બીજો પાત્ર ન લઈ શકે પણ બાપા આપણે કઈ થોડા હાસુકલા સેવી હમણાં માણા વાતો કરશે કે આ પાર્વતી બન્યા રાધાજીમાં કેમ આયા જો બધા પાત્ર ગણવા દેવી બધા નોખા નોખા પાત્ર લાવી તો રામા બાપાને બાપા વાટ વાળવાનો પૈસો ન વધે એટલે આપણે બધાને ખબર જ છે કે આપણે માણસ એવી અમારે કેવો કે હાડી બદલે એટલે પાત્ર ફરી ગયો હાડી બદલી એટલે પાત્ર ફરી ગયો ગોરદાદા આગળ વિધિ શરૂ કરો એ કોયલ જાશે બગીચામાં ફરવા એ કોયલ જાશે બગીચામાં ફરવા એ પેલું રે વન ફળ ફરી ફરીને આવલિયા એ પેલું રે વન ફળ ફરી ફરીને આવલિયા દિવાળી રામા પીલા મંગળવાર કાય પેલે રે મંગળ છે નાદ દાના દેવાય પેલે રે મંગળ ભૂમિના દાના દેવાય દાન રે દેશે રણિયાલા જેવા રૂડા ગામ દાન રે લેશે રામા મંડળના ભાઈઓ એવી રે રીતે પેલા મંગળ પૂરા થાય સાંભળી જાઓ આપણે નરેશભાઈ કારણ કે સુરતથી આવી શકે એમ નથી એમના તરફથી આ સગુણાબેનને ભેટમાં છોલી આવે છે બોલે રમા પીરની જય જવતલ ઝીલી લે બેન ભા